તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો આપણે શું ચાલુ કર્યું હતું કે ભાઈ આપણે ધોરણ 11 માં કે જે હમણાં વાર્ષિક પરીક્ષા આવવાની છે એમાં ધોરણ 12 ના જે ચેપ્ટર ચાલી ગયા હોય અને એમાં મોસ્ટ આઈએમપી જે દાખલા હોય અને શોર્ટ ટ્રીક સાથેના એ આપણે દાખલા ચાલુ કર્યા હતા. તો એમાં આપણે પાઘડીના 3 રીત તો થઈ ગઈ હતી પાઘડીની. તો ચોથી રીત આજે નામાના મૂળ તત્વમાં કઈ રીત કહેવાય તો કે ભાઈ પાઘડીની નફાના મૂડીકરણની રીત છે એ આપણે અત્યારે કરવાની છે. અને એના પછી એક VSQ થોડાક છે એ આપણે એક આખો વિડીયો છે એનો અલગથી બનાવી દેસી અને આ રીતે આપણે રીત રહેવાની છે. અને એમાં હજી એક એના પછીની કે ભાઈ અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ છે એ પણ આપણે અત્યારે આ વિડીયોમાં આપણે જોઈ લેશી. એટલે આખા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી જેટલા દાખલા છે એ બધા દાખલા પૂરા થઈ જાય અને તમારે ભવિષ્યમાં તમારી કોઈ પણ એન્યુઅલ પરીક્ષા આવે કે જે તમારા શાળામાં આવે એમાં કોઈને પણ આપણા વ્યુઅરમાંથી વાંધો આવવો જોઈએ નહીં, આપણા સબસ્ક્રાઇબરમાંથી વાંધો ન આવવો જોઈએ. બરાબર, તો આજે આપણે ચાલુ કરીએ છીએ. અત્યારે દાખલો કેટલામો છે તો કે ભાઈ દાખલા નંબર 10 છે ચોપડીનો, સ્વાધ્યાયનો દાખલા નંબર 10. નેતૃત્વ અને ઋત્વિક વાળો દાખલો છે. જે ધંધાની મિલકતો એમાં આપેલી છે 6 લાખ રૂપિયા, ધંધાના દેવા આપેલા છે એમાં 1,70,000 રૂપિયા. અપેક્ષિત વળતરનો દર શું હોય? ફરજિયાત રકમમાં આપેલો જ હોય. પછી જો લખ્યું છે શું? ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની રીતે પાઘડીની ગણતરી કરવાની છે. ભારિત આપણને કહી દીધું છે કે ભાઈ ભારિત સરેરાશની રીતે તમારે દાખલો ગણવાનો છે. કઈ રીતે? ભાઈ મૂડીકૃત પદ્ધતિથી, મૂડીકૃત નફાથી. બરાબર, તો આ રીતે. અને અહીંયા આપણને જો આમાં જ આપણને કહી દીધો હતો, હવે આમાં આપણને તો કઈ ગોતવાનું હોય નહીં. શું થાય છે નફામાં? જો હજી 45,000, 50,000, 65,000, 75,000, 90,000 શું થાય છે નફામાં? સતત વધારો થાય છે. તો કઈ રીતે ખબર જ હોય આપણે ભારિત સરેરાશની રીતે જ દાખલો કરવાનો. ભાઈ સર હવે આવું બધું તો તમારે ન પૂછવાનું હોય પણ છોકરાઓને ખબર પડવી જોઈએ. ચાલો, તો હવે દાખલાનું પહેલું સ્ટેપ એટલે સૌથી પહેલું સ્ટેપ એટલે શું આવે? રોકાયેલી મૂડી. હવે રોકાયેલી મૂડી આપણે ગોતવી હોય તો ભાઈ છોકરો કે ભાઈ રોકાયેલી મૂડી કઈ રીતના ગોતવાની? તો કે ભાઈ હાલો, આ તો સાવ સહેલું છે. કઈ રીતે? તો કે ભાઈ આમાં આપણને સર ધંધાની મિલકતો આપેલી છે અને ધંધાના દેવા પણ આપેલા છે. તો ઈ બેના તફાવત આવે એને શું કહેવાય? રોકાયેલી મૂડી કહેવાય. તો ચાલો, જો કુલ મિલકતો એમાંથી કુલ દેવા બાદ કરી નાખીએ એટલે આપણને શું મળી જાય? રોકાયેલી મૂડી. પહેલું સ્ટેપ ઈ જ આવે. શું આવે કે ભાઈ રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઈનસ કુલ દેવા. ચાલો, કુલ મિલકત આપણી પાસે કેટલી છે? 6 લાખ રૂપિયા. કુલ દેવા કેટલા છે આપણી પાસે? 70,000 રૂપિયા. 1 લાખ. ચાલો, 6 લાખ માંથી 1,70,000 રૂપિયા આપણે બાદ કરી નાખીએ. કેટલા વધે? 6 લાખ માંથી 1,70,000 આપણે બાદ કરી નાખી એટલે 4,30,000 રૂપિયા વધે. અહીંયા 4,30,000 રૂપિયા લખ નાખી. તો આપણે અત્યારે ધંધામાં 4,30,000 રૂપિયા રોકાયેલા હશે. એ આપણી શું થાય? રોકાયેલી મૂડી થાય. ચાલો, એના પછી બીજું સ્ટેપ કયું આવે કે ભાઈ બીજું સ્ટેપ આવે સર હવે આ દર વખતે ન પૂછવાનું હોય. બીજું સ્ટેપ આવે અપેક્ષિત વળતરનો દર કે જે દર વખતે શું આપેલું હોય? રકમમાં આપેલું જ હોય તો જોઈને લખી નાખવાનું. ચાલો લખો, અપેક્ષિત વળતરનો દર 10%. ચાલો, એના પછી ત્રીજું સ્ટેપ. હવે ચાલો ત્રીજું સ્ટેપ કયું આવશે? બોલ જલ્દી કયો? તો ભાઈ મૂડીકૃત નફાની પદ્ધતિમાં ત્રીજું સ્ટેપ કયું આવે? જો અધિક નફાનો રીતવાળો દાખલો પૂછાણો હોય તો એમાં ફરજિયાત અપેક્ષિત નફો ગોતવો પડે. બાકી અપેક્ષિત નફો ગોતવાનો હોય નહીં. ખાલી અધિક નફાનો દાખલો હોય એમાં જ ફરજિયાત અપેક્ષિત નફો ગોતવાનો હોય. આમાં ડાયરેક્ટ શું આવશે? ડાયરેક્ટ આપણે જોઈ લેવાનું કે ભાઈ સરેરાશ નફો ગોતવાનો કે ભારિત સરેરાશ નફો ગોતવાનો. આમાં શું આવશે? આપણને ભાઈ પહેલા જ કહી દીધું હે સર ભારિત સરેરાશ નફો જ આવે. તો ચાલો, ભારિત સરેરાશ નફાનું સૂત્ર શું આવે? હાલો, બધાને આવડવું જોઈએ. ચાલો, ભારિત સરેરાશ નફાનું સૂત્ર. ભારિત સરેરાશ નફો બરાબર શું આવે? બોલો હાલો સ્પીડમાં. તો કે ભાઈ સર હવે કુલ ભારિત નફો અને છેદમાં શું આવે? કુલ ભાર. આ તો સહેલું છે, આટલું તો અમને આવડે. ભાઈ તમે વધારે વારંવાર પૂછો માં પણ છોકરાઓને યાદ રહે એટલા માટે કેવું પડે. ચાલો,
શું આવશે કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. ચાલો કુલ ભારિત નફો અને છેદમાં કુલ ભાર. તો એના માટે આપણે શું કરવું પડે આખે આખું કોષ્ટક બનાવવું પડે. કેટલા ખાના વાળું કોષ્ટક બનશે તો કે ભાઈ સર 4 ખાના વાળું કોષ્ટક બનશે. પહેલામાં વર્ષ, બીજામાં નફો, ત્રીજામાં ભાર અને ચોથામાં ભારિત નફો. પણ હવે સર ભાર અને ભારિત નફો એ કઈ રીતના ગોતવાનું તો કે ભાઈ ભાર સાવ સિમ્પલ. શું કરવાનું કાંઈ નહીં 1 2 3 4 ને 5 બસ જેમ બને એમ નફો વધતો જાય એમ એમ શું કરતું જવાનું 1 2 3 4 5 ભાર આપતું જવાનું. વાત થઈ જાય પૂરી. ચાલો તો આપણે સૌથી પહેલા 4 ખાના વાળું આપણે કોષ્ટક બનાવી નાખી. પેલો વર્ષ, બીજું આવે નફો, ત્રીજું આવે ભાર અને ચોથું આવે ભારિત નફો. ચાલો સૌથી પહેલા વર્ષ 12 13 પછી 13 14 15 15 16 અને 16 17. નફો કઈ રીતે આપેલો છે તો કે 45,000 રૂપિયા. પછી કેટલો છે 50,000 રૂપિયા. પછી કેટલો છે તો કે ભાઈ 65,000 રૂપિયા, 75,000 રૂપિયા અને 90,000. ચાલો હવે તો કે ભાઈ સર હવે આપણે ભાર કરી નાખી. કઈ રીતના કરવાનું તો કે ભાઈ 1 2 3 4 5 શાંતિથી લખી નાખો. તો ચાલો લખી નાખીએ આપણે 1 2 3 4 અને 5. તો હવે કુલ ભાર કઈ રીતના મળે તો કે ભાઈ આ ભાર છે એ બધાયનો સરવાળો કરી નાખીએ એટલે આપણને શું મળી જાય કુલ ભાર મળી જાય. તો કેટલો આવે આનો સરવાળો તો કે ભાઈ 15. ચાલો હવે ભારિત નફો કઈ રીતના શોધવાનો કે ભાઈ સર આમાં લખેલું જ છે ભારિત નફો. તો આમાં બે શબ્દ આવે છે, એક ભાર આવે છે, એક નફો આવે છે. તો કે ભાઈ ભાર અને નફો આ બેનો ગુણાકાર કરી નાખી તો આપણને ભારિત નફો મળી જાય. તો હા ભાઈ એમ જ કરવાનું છે. શું કે ભાઈ ભારિત નફો આપણને આપેલો છે અને ભાર આ બેનો ગુણાકાર કરો એટલે આપણને શું મળે ભારિત નફો મળે. ચાલો તો કે ભાઈ 45,000 રૂપિયા ગુણ્યા 1 એટલે 45,000 રૂપિયા જ આવે. 50,000 ગુણ્યા 2 એટલે 1 લાખ રૂપિયા આવે. 65,000 ગુણ્યા 3 કરો જી 65,000 ગુણ્યા 3 એટલે 1,95,000 રૂપિયા આવે. પછી કે ભાઈ 75,000 ગુણ્યા 4 એટલે કેટલા આવે 3 લાખ રૂપિયા આવે. અને 9 લાખ ગુણ્યા 5 કેટલા આવે 9 5 45. 9 લાખ ગુણ્યા 5 4,50,000 રૂપિયા. ચાલો તો આ હવે કુલ ભારિત નફો આપણે ગોતવાનો. શું કરવાનું ભારિત નફો છે એ બધાનો સરવાળો કરી નાખી એટલે આપણને કુલ ભારિત નફો મળી જાય. ચાલો 45,000 રૂપિયા પ્લસ 1 લાખ રૂપિયા પ્લસ 1,95 પ્લસ 3 લાખ રૂપિયા પ્લસ 45,000 એટલે કે ભાઈ 10,90,000 રૂપિયા. ચાલો 10,90,000 રૂપિયા આપણને શું મળ્યું તો કે ભાઈ કુલ ભારિત નફો મળ્યો. તો હવે આપણે ભારિત સરેરાશ નફો ગોતવો હોય તો સાવ કેવી રીતે શું કરવાનું આપણે સૂત્ર તો મૂકી દીધું છે, ડાયરેક્ટ આપણે અમાઉન્ટ જ મૂકવાની બાકી છે. ચાલો તો ભારિત નફો આપણને મળી ગયો છે કુલ ભારિત નફો અને કુલ ભાર પણ આપણને મળી ગયો છે. તો ચાલો હવે ગોતી લઈએ કુલ ભારિત નફો આપણને કેટલો મળ્યો 10,90,000. કુલ ભાર આપણને મળ્યો 15. ચાલો તો 10,90,000 ભાગ્યા 15 એટલે કેટલા આવે કે ભાઈ 72,666.66 એ રીતના આપ્યું છે. તો શું કરવાનું કાંઈ નહીં સિમ્પલ 72,667 ડાયરેક્ટ મૂકી દેવાનું. તો લખવાનું 72,667. તો આપણને શું મળી ગયું તો કે ભાઈ સરેરાશ નફો ભારિત સરેરાશ નફો મળી ગયો. તો એ આપણે અહીં લખી નાખવાનું 72,667. ચોથું સ્ટેપ કયો આવશે તો કે ભાઈ સર હવે જે દાખલો હોય એનું ચોથું સ્ટેપ આવે ને કયો દાખલો છે તો કે ભાઈ દાખલો છે આપણે મૂડીકૃત નફાનો. તો મૂડીકૃત નફો શોધવાનો હોય ને સાહેબ તો ચાલો મૂડીકૃત નફો ગોતવો હોય તો એનું શોર્ટકટ ટ્રીક તો અમને આપો. તો ચાલો આપણે શોર્ટકટ ટ્રીક પણ આપી દઈએ તમને. ચાલો શું કરવાનું કે ભાઈ મૂડીકૃત નફો બરાબર શું આવે તો કે આપણે છેલ્લે શું શોધ્યું કે ભાઈ છેલ્લે આપણે શોધ્યું ભારિત સરેરાશ નફો. તો ઉપર ભારિત સરેરાશ નફો મૂકવાનો, નીચે શું આવશે બીજું સ્ટેપ એટલે શું આવશે અપેક્ષિત વળતરનો દર. તો કે ભાઈ સર આમાં શોર્ટકટ ટ્રીક શું થઈ કહું છું ભાઈ નિરાયત રાખ કહું છું. ચાલો શું આવશે ભારિત સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો
દર ટકા. ચાલો શોર્ટકટ ટ્રીકમાં શું તો કે ભાઈ ત્રીજું સ્ટેપ છે, ત્રીજું સ્ટેપ એમાંથી બીજું સ્ટેપ શું કરી નાખવું, ભાગાકાર કરી નાખવાનો. ત્રીજા સ્ટેપ છેદમાં બીજું સ્ટેપ, બીજા સ્ટેપમાં ટકા આવે, આ રહ્યા ટકા. આ ત્રીજું સ્ટેપ છે એના છેદમાં બીજું સ્ટેપ, એટલે આપણે શોર્ટકટ થઈ જાય. યાદ રાખવાનું મૂડીકૃત નફો ગોતવો હોય તો શું કરવાનું, ત્રીજું સ્ટેપ છેદમાં બીજું સ્ટેપ. થઈ ગયું શોર્ટકટ, રહી જાય યાદ આરામથી. ચાલો ભારિત સરેરાશ નફો આપણને કેટલો મળ્યો, આવી ગયો 72,667, 72,667 છેદમાં 10%. ચાલો 72,667 ભાગાકારમાં 10 કરીને ડાયરેક્ટ ટકાની નિશાની દબાવી દેવાની, એટલે આપણને મળી જાય. શું મળી જાય તો કે ભાઈ 7,26,670 રૂપિયા આવે. 7,26,670 રૂપિયા શું આવે તો કે ભાઈ શું આવે જોઈ લ્યો, શું આવે, મૂડીકૃત નફો આવે ને ભાઈ. ચાલો મૂડીકૃત નફો આપણને મળી ગયો છે. હવે આપણે શું ગોતવાનું છે કે ભાઈ હવે આપણે જે મેઇન ગોતવાનું છે શું કે ભાઈ આપણે પાઘડી ગોતવા માટે તો આવડો આખો દાખલો કરી છે ને ભાઈ, પાઘડી જ આપણે ગોતવાની છે. ચાલો તો પાઘડી જો એ લખેલું છે પાઘડી નક્કી કરો. તો પાંચમું સ્ટેપ આવે પાઘડી. હવે સર પાઘડીના સ્ટેપમાં તમને કઈ રીતે શોર્ટકટ ટ્રીક આપશો તો ચાલો આપી દે. ઈ પણ શું કરવાનું, આપણે છેલ્લે શું શોધ્યું, મૂડીકૃત નફો કીધો તો લખવાનું મૂડીકૃત નફો, મૂડીકૃત નફો માઇનસ શું આવે, શું આવે બોલો, પહેલું સ્ટેપ શું આવે, રોકાયેલી મૂડી. જો વારા ફરતી વારા કાઢવાના. હવે અહીંયા ચોથા સ્ટેપમાં શું કર્યું હતું, છેદમાં બીજું સ્ટેપ લીધું હતું. તો અહીંયા પાંચમા સ્ટેપમાં માઇનસમાં પહેલું સ્ટેપ લેવાનું. ઈઝી તો છે. શું ચોથું સ્ટેપ માઇનસ પહેલું સ્ટેપ, ચોથું સ્ટેપ માઇનસ પહેલું સ્ટેપ. શું છે, શોર્ટકટ છે. શું છે, શોર્ટકટ છે. આ રીતે બધા યાદ રાખજો એટલે પાઘડીમાં કોઈ દી તમને ભૂલ નહીં પડે. શું પાઘડીમાં કોઈ દી ભૂલ નહીં પડે, આપણી 100%ની ગેરંટી. ચાલો મૂડીકૃત નફો આપણને કેટલો મળ્યો તો કે ભાઈ 7,26,670 માઇનસ રોકાયેલી મૂડી આપણી કેટલી છે 4,30,000 રૂપિયા, કે ભાઈ 4,30,000 રૂપિયા. ચાલો 7,26,670 માઇનસ 4,30,000 રૂપિયા એટલે કેટલા રૂપિયા આવે છે તો કે ભાઈ 2,96,670 રૂપિયા. એટલે કોણ 2,26,670 ઓકે 2,96,000 છે, સોરી 2,96,670 રૂપિયા. તો અત્યારે આપણા ધંધાની પાઘડી 2,96,670 રૂપિયા હશે. પણ કી પદ્ધતિથી તો કે ભાઈ નફાના મૂડીકરણની પદ્ધતિથી આપણે આખો નફાના મૂડીકરણની રીતે દાખલો ગણ્યો છે. અને આ દાખલો છે ફૂલ મોસ્ટ આઈએમપી, તમને પૂછાઈ શકે છે તમારી પરીક્ષામાં. તો તમારે અત્યારે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી લેજો, કારણ કે તમે ઘરે પ્રેક્ટિસ કરતા હશો તો તમને કદાચ ને એકાદ વાર ભૂલ પડે તો તમે શું કરી શકો, દાખલામાં જોઈ શકો. સ્ક્રીનશોટ પાડ્યો હોય તો આપણે કામમાં આવે. ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો તો ભાઈ. ચાલો તો તમારે સ્ક્રીનશોટ પડી ગયો હશે તો હવે છેલ્લી એક પદ્ધતિ આપણે બાકી રહી જાય છે. કઈ છે તો કે ભાઈ અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. તો આ એક દાખલો મોસ્ટ આઈએમપી નો છે જે આપણે ગણી નાખીએ એટલે આપણે શું થાય, ચેપ્ટર 3 અહીંયા આપણે શું થઈ જાય, પૂરું થઈ જાય. પછી આપણે ચેપ્ટર 4 ચાલુ કરશી. એમાં તો શું કરવાનું તો કે ભાઈ બે જ લેક્ચર થશે, એકાદો લેક્ચર થશે, એમાં તો આખું કામ પૂરું થઈ જશે. બે જ છે, લાભ અને ત્યાગ. તો ચાલો આના પછીનો હવે એક દાખલો છે જે અધિક નફાને મૂડીકૃત કરવાનો, તો એ આપણે કરી લઈ. તો દાખલા નંબરના નેક્સ્ટ. તો હવે એના પછીનો જે આ ચેપ્ટરનો અને શેનો ભાઈ રીતનો જે છેલ્લો મોસ્ટ આઈએમપી દાખલો છે એ આ એક વિડિયોનો દાખલો જોઈ લ્યો. હવે જો દાખલા નંબર 11મો કે જે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 11મો છે ને એ આપણે જોવાનો છે. કયો છે કે ભાઈ પ્રભુ અને પ્રભાવાળો દાખલો છે. શું કરવાનું છે, અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિએ દાખલો ગણવાનો છે. જો શું લખેલું છે, અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિએ દાખલો ગણો. અને રોકાયેલી મૂડી આપણને કેટલી આપેલી છે, 9 લાખ રૂપિયા. આપણે આની પહેલા શું કરતા હતા, રોકાયેલી મૂડી ગોતવા માટે ભાઈ કુલ મિલકત માઇનસ કુલ દેવા આ બધી વસ્તુ કરતા હતા. પણ આમાં આપણને શું આપેલું છે, ડાયરેક્ટ આપણને રોકાયેલી મૂડી આપી દીધી છે. તો આપણે શું કરવાનું ભાઈ રોકાયેલી મૂડી ડાયરેક્ટ લખી નાખવાની. પછી અપેક્ષિત વળતરનો દર શું હોય, ફરજિયાત ધંધામાં આપેલો જ હોય. ચાલો તો અહીંયા સૌથી પહેલા નંબર લખી નાખી, વિગત લખી નાખી અને રકમ રૂપિયા
ચલો તો સૌથી પહેલામાં પહેલું સ્ટેપ કયું સ્ટેપ કે ભાઈ રોકાયેલી મૂડી. ચલો પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી. ચાલો રોકાયેલી મૂડી કેટલા રૂપિયા છે 9 લાખ રૂપિયા. તો આપણે અહીંયા ડાયરેક્ટ લખી 9 લાખ રૂપિયા. બીજું સ્ટેપ કે ભાઈ બીજું સ્ટેપ સર અપેક્ષિત વળતરનો દર આવે જે રકમમાં આપેલો જ હોય તો આપણે ડાયરેક્ટ લખી નાખીએ, વાત થઈ જાય પૂરી. ચાલો અપેક્ષિત વળતરનો દર 12%. અપેક્ષિત વળતરનો દર 12%. ચાલો એના પછી ત્રીજું સ્ટેપ તો કે ભાઈ સર આમાં જો આપણને અધિક નફાની રીતે દાખલો ગણવાનો કીધો છે તો તમે કીધું હતું એમ ફરજિયાત અપેક્ષિત નફો ગોતવો પડે. યાદ આવ્યું કાંઈ? તો શું આવ્યું? ફરજિયાત અપેક્ષિત નફો ગોતવો પડે. ક્યારે? જ્યારે અધિક નફાની રીતે દાખલો ગણવાનો કીધો હોય ત્યારે. તો ચાલો ત્રીજું સ્ટેપ આવે અપેક્ષિત નફો. તો કે ભાઈ અપેક્ષિત નફો બરાબર શું આવશે સૂત્ર? બોલો સૂત્ર યાદ ન રહે તો શોર્ટકટ આપું? ચાલો લખી લ્યો શોર્ટકટ. શું આવશે કે ભાઈ પહેલું સ્ટેપ એને ગુણ્યા બીજું સ્ટેપ. શું? પહેલું સ્ટેપ ગુણ્યા બીજું સ્ટેપ એટલે આપણને શું મળે? અપેક્ષિત નફો મળી જાય. ચલો આ શોર્ટકટ છે. રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ચાલો રોકાયેલી મૂડી આપણી પાસે કેટલી છે? તો કે ભાઈ 9 લાખ રૂપિયા. તો અહીં લખી નાખવાના 9 લાખ રૂપિયા. અપેક્ષિત વળતરનો દર આપણી પાસે 12% છે. તો કે ભાઈ 9 લાખના 12% કેટલા રૂપિયા થાય? ચાલો જો જી કરો જી કેલ્સીમાં. 9 લાખ રૂપિયાના 12%. 9 લાખ ગુણ્યા 12% એટલે 1,08,000 રૂપિયા થાય. ચાલો 1,08,000 રૂપિયા આપણને શું મળ્યો? તો કે ભાઈ અપેક્ષિત નફો મળ્યો. અપેક્ષિત નફો એટલે શું? તો કે ભાઈ હું કહી દઉં કે અપેક્ષિત નફો એટલે આપણે ધંધો ચાલુ કર્યો હોય આ વર્ષે અને ત્યારથી આ વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં આપણે એવું નક્કી કરેલું હોય કે ભાઈ આ વર્ષે આપણે આટલા રૂપિયાનો નફો થશે. તો એ આપણે નફાની અપેક્ષા કરી, એ આપણે નફો ધારવો પડે કે ભાઈ હા આ વર્ષે મારે 50,000 રૂપિયા નફો થશે, 60,000 રૂપિયા નફો સાથે કે પછી 1,08,000 રૂપિયા નફો થશે. તો આમાં શું આવ્યું કે ભાઈ આપણે એવો નફો ધાર્યો કે ભાઈ આ વર્ષે આપણે 1,08,000 રૂપિયા નફો થશે. પણ હવે થાય છે કેટલો એ આપણે ગોતવું હોય તો આપણે શું કરવું પડે? સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો ગોતવો પડે. તો એનું સૂત્ર શું આવે કે ભાઈ સરેરાશ નફો ઉપયોગમાં આવશે કે ભારિત સરેરાશ નફો ઉપયોગમાં આવશે? એ આપણને ક્યાંથી ખબર પડે? તો કે ભાઈ ક્યાંથી ખબર પડે? આપણે નફા ઉપરથી ખબર પડે. તો કે ભાઈ નફો કઈ રીતના આપણને આપેલો છે? તો કે ભાઈ નફો જોવો જ કઈ રીતના છે. પેલા 1 લાખ છે, 1,40 છે, 1,30 છે, 1,50 છે, 1,80 છે. શું થાય છે? સતત વધે છે? તો કે ભાઈ ના. સતત ઘટે છે? તો કે ભાઈ ના. શું થાય છે? વધઘટ થાય છે. જો પેલા 1 લાખ હતું 1,40 આવી ગયું, 1,40 માંથી ઘટીને પાછું 1,30 આવી ગયું, 1,30 માંથી વધીને પાછું 1,50 આવી ગયું. નફો શું થાય છે? વધઘટ થાય છે. તો શું સાદી સરેરાશની રીતે દાખલો ગણવાનો થાય? ચાલો તો સાદી સરેરાશનું સૂત્ર આપણે પહેલા મૂકવાનું કે ભાઈ સરેરાશ નફો બરાબર શું આવશે? બોલો જી. આ તો બધાને આવડવું જોઈએ. શું? કુલ નફો. જેટલા નફા આપેલા છે એ બધાનો સરવાળો કરીએ એટલે આપણને કુલ નફો મળી જાય છેદમાં કુલ વર્ષો. કેટલા વર્ષ છે? 1 2 3 4 ને 5. તો ભાઈ 5 વર્ષ લખી નાખવાના છેદમાં. સાવ સહેલું. ચલો કુલ નફો છેદમાં કુલ વર્ષો. ચાલો એના માટે આપણે સૌથી પહેલા શું કોષ્ટક આપણે અહીંયા બનાવી નાખી વર્ષો અને નફો. ચાલો વર્ષો 12 13 14 15 15 16 અને 16 17. નફો કઈ રીતના છે? તો ભાઈ 1 લાખ રૂપિયા છે, પછી છે 1,40,000 રૂપિયા, પછી છે 1,30,000 રૂપિયા, પછી છે 1,50,000 રૂપિયા અને પછી છે 1,80. તો ભાઈ આપણે કુલ નફો ગોતવો હોય તો શું કરવાનું? બધાયનો સરવાળો કરી નાખી. ચાલો 1 લાખ રૂપિયા, 1,40, 1,30, 1,50, 1,80 એટલે ભાઈ 7 લાખ રૂપિયા પૂરેપૂરા આવ્યા. ચાલો 7 લાખ રૂપિયા આવ્યા તો આપણને કુલ નફો મળી ગયો. ચાલો અહીંયા અમાઉન્ટ મૂકી દઈ 7 લાખ રૂપિયા. છેદમાં શું આવશે? કુલ વર્ષો. વર્ષો કેટલા છે? જોજી 5 વર્ષો છે તો અહીંયા 5 લખી નાખવાના. ચાલો 7 લાખ ભાગ્યા 5 કેટલા રૂપિયા આવે? 1,40,000 રૂપિયા.
તો અહીંયા 1,40,000 રૂપિયા આપણે શું આવ્યો તો કે ભાઈ સરેરાશ નફો આવ્યો. તો અહીંયા લખી નાખી 1,40,000 રૂપિયા. જો શું કીધું તું મેં? હવે આપણે નફો ધાર્યો છે, આપણે નફો અપેક્ષા કરી છે, બરોબર, પણ થાશે કેટલો એ આપણે તો જોવું પડે ને. તો આપણે એવી અપેક્ષા કરી હતી કે ભાઈ આ વર્ષે આપણે 1,08,000 રૂપિયા નફો થશે, પણ થયો કેટલો? 1,40,000 રૂપિયા. તો કેટલો નફો વધારે થયો એ આપણે જોવું હોય તો શું કરવું પડે? આપણે જેટલો નફો ધાર્યો હતો એના કરતા કેટલો વધારે થયો એ આપણે જોવું હોય તો શું કરવું પડે? અધિક નફો ગોતવો પડે. તો અધિક નફાનું સૂત્ર શું આવે? બોલો જી, બધાને આવડે. અધિક નફાનું સૂત્ર શું આવે? બોલો બોલો બોલો. ચાલો, અધિક નફો બરાબર, આનું તો આપણે શોર્ટકટ આપેલી જ છે, આપણે આગલા વિડીયોમાં આની શોર્ટકટ તો આપેલી જ છે. શું છે ફરી યાદ કરીને કહો જી. કે ભાઈ અધિક નફો બરાબર શું આવશે? કે ભાઈ સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. શોર્ટકટમાં શું આવશે? ચાલો જી, કે ભાઈ શોર્ટકટમાં શું છે? કે ભાઈ સરેરાશ નફો, ચોથું સ્ટેપ છે એમાંથી ત્રીજું સ્ટેપ શું કરી નાખવાનું? બાદ કરી નાખવાનું. ચોથા સ્ટેપમાંથી ત્રીજું સ્ટેપ બાદ કરી નાખવાનું. તો 1,40,000 રૂપિયા આપણને શું આવ્યો છે? સરેરાશ નફો. એમાંથી અપેક્ષિત નફો કેટલો છે? 1,08,000 રૂપિયા. ચાલો બાદ કરી નાખો. 1,40,000 માંથી 1,08,000 રૂપિયા એટલે 32,000 રૂપિયા શું છે? આપણે ધાર્યો તો એના કરતા 32,000 રૂપિયા નફો આપણે વધારે થયો. તો હવે આપણે પાઘડી ગોતવીએ તો શું કરવાનું હોય? ચાલો છઠ્ઠું સ્ટેપ શું આવે? પાઘડી ગોતવીએ તો શું કરવાનું? કે ભાઈ અધિક નફાને મૂડીકૃત કરવાનો છે. અધિક નફાને મૂડીકૃત કરવાનો છે. તો છેલ્લે આપણે શું શોધ્યો? છેલ્લે આપણે અધિક નફો શોધ્યો. તો મૂડીકૃત નું સૂત્ર શું આવે? ચાલો, મૂડીકૃત નું સૂત્ર શું આવે? તો કે ભાઈ મૂડીકૃત નું સૂત્ર આવે, કોઈ પણ નફો હોય, સરેરાશ નફો હોય, ભારિત સરેરાશ નફો હોય, એના છેદમાં અપેક્ષિત વળતરનો દર આવે. પણ આમાં અધિક નફાને મૂડીકૃત કરવાનો છે તો શું આવે? કે ભાઈ અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર આવે. આટલું ઈઝી છે. ચાલો, અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ટકા. ચાલો, અધિક નફો કેટલો આવ્યો? 32,000 રૂપિયા. છેદમાં અપેક્ષિત વળતરનો દર કેટલો છે? આ રહ્યો 12%. તો લખી નાખવાનું 12%. ચાલો, 32,000 રૂપિયા ભાંગ્યા 12% એટલે કેટલા આવે? 2,66,667 અથવા તો 66 આવે તો શું કરી નાખવાનું? 2,66,667 કરી નાખવાના ડાયરેક્ટ. તો અહીં લખી નાખવાના 2,66,667 રૂપિયા. આટલી આપણા ધંધાની અત્યારે પાઘડી છે. કેવો લાગ્યો દાખલો? આ બધા આવડો દાખલો છે, આ રીત છે, ઘણા બધાને અઘરી લાગતી હશે તો પણ આપણે સરળતાથી શીખવાડી દીધી. અને આનો સ્ક્રીનશોટ તમારે પાડવો હોય તો પાડી લેજો, કારણ કે તમે દાખલા ઘરે ગણતા જ હોય અને દાખલા ગણતા હોય ત્યારે કદાચ ને ભૂલ થઈ જાય તો આપણો દાખલો જોવા થાય. તો ચાલો સ્ક્રીનશોટ અત્યારે પાડી લો. તો ચાલો, તમે સ્ક્રીનશોટ પાડી લીધો હશે તો વિડીયો જોવાના ગમતા હોય, વિડીયો કેવો લાગ્યો, અને હવે આના પછીનો નેક્સ્ટ વિડીયો છે એ કયો આવશે? કે ભાઈ નેક્સ્ટ વિડીયો છે એ આપણે દાખલા ચેપ્ટર નંબર આપણે 4 ચાલુ કરશી, એનો નેક્સ્ટ વિડીયો આવશે. અને VSQ અને MCQ છે એ બધાય મોસ્ટ IMP જેટલા છે એટલા બધાયનો આપણે એક વિડીયો બનાવી નાખશી, એટલે બધાય આમ વચમાં નડે નહીં, એટલે એક સાથે MCQ VSQ નો વિડીયો આવી જાય. તો 11મા ધોરણના વિડીયો અને 11મા ધોરણના જે એકાઉન્ટના ચેપ્ટર છે એ આપણે લેવાના છીએ. ધોરણ 12માં તમારે ચાલેલા છે ઈ. તો વિડીયો કેવો લાગ્યો? વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોમાં લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા 11મા ધોરણના વિદ્યાર્થી મિત્રો હોય અથવા તો કોલેજનું સ્કૂલનું ગ્રુપ હોય તો સ્કૂલના ગ્રુપમાં તમે વિડીયો શેર કરજો, જેથી તમને ઉપયોગમાં આવ્યો તો એવી જ રીતે બીજાને પણ ઉપયોગમાં આવે. બરાબર? તો વિડીયો સારા લાગતા હોય તો વિડીયોમાં સારી એવી કોમેન્ટ કરી દેજો કે હા સર તમે અત્યારે સમજાવ્યું એ અમને બધુંય સમજાઈ જાય છે. બરાબર? તો વિડીયો જોવાની મજા આવતી હોય અને વિડીયો આપણા જોવાના ગમતા હોય તો આપણી ચેનલ સાથે શું કરવાનું છે? જોડાઈ રહેવાનું છે. તો મળીએ આપણે બીજા ચેપ્ટરના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.